પર આજે ગુંજી રહ્યો છે એક જ નાદ, જય રણછોડનો નાદ, કારણ કે થઈ ચૂક્યો છે ફાગણી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ। એક વર્ષમાં પૂનમ તો બાર આવે અને આ બારે પૂનમે ડાકોરના ઠાકોરના દર્શનનો મહિમા છે, પરંતુ ફાગણી પૂર્ણિમાના અવસરે રણછોડરાયના દર્શનનું સવિશેષ મહત્વ છે અને એટલે જ તો દર વર્ષે ડાકોરમાં યોજાય છે ફાગણી પૂનમનો મેળો। ફાગણ સુદ પૂનમે રણછોડરાયના દર્શન માટે શ્રદ્ધાળુઓ પગપાળા ડાકોર જવા નીકળે છે। ગુજરાતના ખૂણે ખૂણેથી ભાવિકો જય રણછોડ માખણ ચોરના નાદ સાથે આગળ વધતા રહે છે। આ ડાકોર પહોંચાડતા વિવિધ માર્ગ પર માનવ મહેરામણ ઉમટ્યું તેવા દ્રશ્ય સર્જાયા। જુદા જુદા જિલ્લાઓમાંથી પદયાત્રીઓ ખેડા જિલ્લામાં પ્રવેશે છે, ત્યારે પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સજ્જ છે। પદયાત્રીઓના દશેરાને જોતા રાસકાથી ડાકોર સુધીમાં 18 સહાય કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા। ખેડામાં મોટી સંખ્યામાં સેવા કેમ્પ કાર્યરત છે। અહીં પદયાત્રીઓ માટે નાસ્તાની, ભોજનની, આરામની સુવિધા ઉપલબ્ધ છે। રસ્તામાં ક્યાંય યાત્રીઓને પાણીની અગવડ ન પડે તેનું પણ ધ્યાન રખાયું। આરોગ્યની ટીમને પણ સજ્જ રાખવામાં આવી। રાસકાથી એ આપણા જિલ્લામાં પ્રવેશ કરે છે તો લગભગ દરેક 100-200 મીટર ઉપર સેવા કેન્દ્રો જુદા જુદા એનજીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા કાર્યરત છે। ત્યાં લોકોને સ્વલ્પાહારની વ્યવસ્થાઓ છે, પાણીની વ્યવસ્થાઓ છે, ફ્રેશ થવાની વ્યવસ્થાઓ છે। પેરેલલી ગુજરાત સરકારના જેટલી આરોગ્યની ટીમો છે, 20થી વધારે ટીમો આ રૂટ ઉપર કાર્યરત છે અને સતત પોલીસ પેટ્રોલિંગ, મામલતદાર અધિકારી કક્ષાના અધિકારીઓ પેટ્રોલિંગ કરે છે। તો ડાકોર માટે 1984, બાકી મહેમદાબાદ અને મહુધા જો તમામનો ટોટલ કરીએ તો આશરે 2500 જેટલો ફોર્સ બંદોબસ્તની અંદર યુઝ કરેલ છે, જેની અંદર ડ્રોનથી સર્વેલન્સ, કમાન્ડ એન્ડ કંટ્રોલના જે વ્હીકલ છે તે, BDDS ટીમ, ડોગ સ્કોડ, જેનું સતત સર્વેલન્સ ચાલુ છે અને શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારે બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। ડાકોરનો બંદોબસ્ત અલગ અલગ 8 સેક્ટરમાં ગોઠવવામાં આવેલો છે કે જેથી કરીને જે શ્રદ્ધાળુઓ આવે છે એમને કોઈ પણ જગ્યાએ વધારે પડતી ભીડભાડનો ભોગ ન બનવો પડે।